કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી વાત, આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા. ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને 5મી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાય. Then it is an absolute